હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયન. સૌપ્રથમ કોબી, ડુંગળી, કેપ્સિકમ, લીલા મરચાં અને લસણને ચોપ કરી લેશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. વન ટીસ્પૂન જેટલો સોયા સોસ એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલો કેચઅપ એડ કરીશું. હાફ ટીસ્પૂન જેટલો રેડ ચીલી એડ કરીશું. ત્યારબાદ થોડું લાલ મરચું પણ એડ કરીશું. 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ત્યારબાદ 1 બાઉલ જેટલો મેદાનો લોટ એડ કરીશું અને સરખી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેને ગરમ તેલમાં ફ્રાય કરી દેશું. ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું, જેથી આપણા મંચુરિયન બોલ્સ અંદરથી કાચા ના રહે. આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારે એને આપણે બહાર નીકાળી લેશું. આવા મંચુરિયન બોલ્સ ખાવામાં પણ એકદમ મજેદાર હોય છે અને ક્રિસ્પી લાગે છે. ત્યારબાદ ચોખાનો લોટ લઈને તેને આવી રીતે મિક્સ કરીને એક પ્યુરી રેડી કરી લેશું. એક પેનમાં 3થી 4 ચમચી ઓઇલ લેશું અને તેમાં જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ ચોપ કરેલી કોબીજ, ડુંગળી અને કેપ્સિકમને એડ કરી લેશું અને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું લાલ મરચું પણ એડ કરીશું. ત્યારબાદ તેમાં સોયા સોસ, રેડ ચીલી અને ગ્રીન ચીલી એડ કરીશું. પછી કેચઅપ એડ કરીને બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે પ્યુરી બનાવી છે તેને એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. મંચુરિયન બોલ્સને એડ કરીને મિક્સ કરી લેશું. ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરીશું. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. Wow! Subscribe my channel and join Cooking with Disha.